નમસ્કાર, બીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચડોદા. સ્ક્રીન ઉપર તમે જેને જોઈ રહ્યા છો એ છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. આજે જીએસટી લાગુ થઈ ગયો છે. જીએસટી ના નવા સ્લેબ લાગુ થઈ જવાના છે 22 સપ્ટેમ્બર થી, પરંતુ હવે બે સ્લેબ રહેશે. 5 ને 18 અને 12 ને 28 નીકળી ગયા છે, જેને જ કારણે હવે આગળના સમયમાં ઘણા બધા ફેરફારો થશે, પરંતુ સરકારની જે તિજોરી છે એમાં પણ મોટી ખાત પડશે. એને પૂરવા માટે સરકાર નવા નવા પગલા લે છે, પરંતુ એકચ્યુઅલમાં અત્યારે શા માટે જરૂર પડી છે આ સ્લેબ બદલવાની, એ બધું જાણવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર છે. જગદીશભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. પહેલો પ્રશ્ન જે પૂછી લઈશ કે એક પત્રકાર તરીકે તમે આને કઈ રીતે જુઓ છો, જીએસટી ને બદલાવને? પહેલા જ થઈ નહોતું જો જવું જોઈતું? હા, બિલકુલ પહેલા થવું નહીં, હજી પણ કાંઈ થવાનું નથી. અચ્છા. જુઓ શું છે, 22મી તારીખથી આ લાગુ પડવાનું છે એવી વાત છે ને અત્યારથી આપણે ઉજવણી શરૂ કરી દીધી છે આપણે, એટલે મીડિયાએ. અને હમ. ચારે કોઈ ડિબેટ છે, જાણે દિવાળી આવી ગઈ ને ફટાકડા ફૂટી ગયા ને બધું હળવું થઈ ગયું. ભાઈ સાહેબ, જેટલી પણ વાતો આવી રહી છે કે 4માંથી હવે 2 જ જીએસટી ના સ્લેબ રહેશે, હમ. અને દૂધ ને પનીર ને પિઝા ને બ્રેડ ને ખાખરા ને રોટી ને પરાઠા ને દૂધ પાવડર ને સાબુ ને હેર ઓઇલ, ટૂથપેસ્ટ, આ બધું આ સહિતની 175 ચીજો જે છે એ સસ્તી થઈ જશે. શબ્દ છે, થઈ ગઈ નથી. બરાબર. ઈ જશે, હજી હમ. થઈ ગઈ નથી. અને કરણભાઈ, તમે ને હું આપણે સાક્ષી છીએ અનેકો બજેટના, કેન્દ્રથી માંડીને રાજ્યના બજેટોમાં હમ. બધા જ બજેટો ફૂલ ગુલાબી નીકળ્યા કે નહીં? સાચી કોઈએ વાત. કીધું કે આ વખતનું બજેટ જે છે એ બોજારૂપ છે, ફૂલ ગુલાબી ફૂલ ગુલાબી. અને પાછું છાપામાં આવે, મીડિયામાં આવે, શું સસ્તું થશે, શું મોંઘું થશે. તમે એ યાદી જેટલી અત્યાર સુધીમાં ખાલી ગૂગલમાં સર્ચ કરો, છેલ્લા 5 વર્ષના ગુજરાત રાજ્ય સરકારના તમે બજેટમાં શું સસ્તું થશે એની યાદી બહાર પાડો, અને 5 વર્ષ પહેલા એનો શું ભાવ હતો, અત્યારે શું ભાવ છે, એ કમ્પેર કરો, એટલે આનો જવાબ આવી જશે. હમ. જુઓ કરણભાઈ, આપણે નિરાશાવાદી કે માત્ર આલોચક નથી, કે બરાબર. કોઈ પણ ભોગે ટીકા જ કરવી એવું કોઈ પ્રણ નથી લીધું. પણ હમ. સવાલ એ છે કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે મૂક્યા ઠેકા, એકના હાટાના બે ચડી બેઠા. હમ. એવી રીતે જેટલા કાયદા એના કરતા વધારે છટકબારી. હમ. તમે જુઓ, પેટ્રોલ ડીઝલના ભાવ રાતના વધે, તમે જોજો, હજી તો છાપામાં સવારે આવવાનું હોય કે 12 વાગ્યાથી વધવાના છે. ઈ ભેગું તો તમે 12:30 જાવ તો વધારાના ભાવથી જ તમને પેટ્રોલ ડીઝલ આપે કે ભાઈ જો ભાવ વધી ગયા. એવી બરાબર. રીતે આ 22 તારીખે તમે કોઈ પણ ચીજ લેવા જાજો, પ્રોસેસ દૂધથી માંડીને પીઝા, બ્રેડ કે ઇત્યાદિ, ખાખરા, રોટી, પરોઠા, કે પછી બ્યુટી પ્રોડક્ટ્સ કે રસોડાની બીજી કોઈ આઈટમ કે દવા, આ સહિતને જેટલી 175 યાદી આપવામાં આવી છે ચીજ વસ્તુઓની, તમે 22મી તારીખે ખરેખર કરિયાણાની દુકાન કે મેડિકલ સ્ટોર કે બીજે ક્યાંય પણ પ્રોવિઝન સ્ટોરમાં લેવા જાજો, હરામ બરોબર છે, એક પાવનું કોઈ ઘટાડે તો શું કહેશે ખબર છે હમ. કે આ અમારો જૂનો સ્ટોક છે. એટલે હાલે તો તમે ભૂતકાળમાં કમાણા નથી, હાલો જૂનો સ્ટોક છે માની લઈએ, પણ તમે કઈ દાન ધર્મ તો કર્યું નથી, તમે કમાણા તો છો જ ને. તો હવે તમે આ જે છે રાહત મંડો આપવા. આજે કરણભાઈ, મેં રાજકોટના વેપારી મહાજન મંડળના કેટલાક દિગ્ગજો જોડે વાત કરી હમ. કે ભાઈ, મારું આંકલન, ગામડી ભાષામાં કહું તો આંકલન એવું છે કે આ હમ. ફૂલ ગુલાબી બજેટ જેવી વાતો છે. આનો ફાયદો જે છે એ કોઈ બહુ મોટી કંપનીઓ હોય એને થવાનો હોય. દાખલા તરીકે બિગ બજાર, હમ. એ ટાઈપની જે શોપિંગ મોલ જે છે, મોલ્સ વાળા, એ હમ. લોકો શું કરે, એ લોકોને તો હજારોની ને લાખોની સંખ્યામાં જે તે પ્રોડક્ટ જોતી હોય. દાખલા હમ. તરીકે કોલગેટ. હવે બિગ બજાર થી માંડીને બીજા બધા જે લોકો છે, આવા મોટા શોપિંગ મોલ વાળા કે જથ્થાબંધ ખરીદી કરનારા, એને કંપનીમાંથી જોતું હોય એટલે ઈ 22 તારીખ પછી એમ કહી શકશે કે અમને તમે ટેરિફ જે ઓછો થયો અથવા તો ટેક્સ જીએસટી ઓછો થયો, ઈ ભાવે તમે અમને માલ આપો. બરાબર, હમ. એને મળશે, પણ એની ઉપર કઈ સ્ટીકર તો ચોંટાડવામાં નહીં આવે ને. હમ.
રાઈટ. એની ઉપર જે સ્ટીકર ચોંટવામાં આવે કે ભાઈ 5% જ હવે આમાં જીએસટી છે, 12% નથી કે 18% નથી, હમ. તો હવે એમાં સસ્તું થવું જોઈએ ને. આજે જ એક અખબારમાં એવા સમાચાર છે, જો સાચા પડે તો એનાથી રૂડું કાંઈ નહીં, કે અમૂલ દૂધ જે છે એ 2 થી 4 રૂપિયા ઘટી શકે. એવી રીતે કોઈ પણ પ્રોડક્ટ જે છે ખરા અર્થમાં ઘટે. જો હજી ઘટી શકે, ઘટી ગયા નથી, ઘટી રાઈટ. શકે એવું કે છે. હવે એ જેથી શકશે તેથી દેખતે હે. એ ઘટી જાય તો એની ચર્ચા કરીએ ને. અત્યારે શું છે, અત્યારે આપણે નંદ ઘર આનંદ ભરો જય કનૈયા લાલ કેમ કરવા માંડીએ એ ન ચાલે. કારણ કે મેં તમને કીધું તેમ કે ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે મૂક્યા ઠેકા, એકના હાથાને બે ચડી બેઠા. એમ વેપારીઓને ખબર છે કે 22મી તારીખ પછી કોઈ પણ વસ્તુ આપણે આટલા ટકા નીચે વેચવાની છે, એટલે એના બાના કાઢી રાખશે બુદ્ધિપૂર્વક. અને પેકેજિંગમાં ખબર કેમ પડે, તમે વિચાર કરો, જે કોઈ આઈટમમાં આ લોકો કે છે કે જીએસટી અમે ઘટાડી દીધી ને 5% કરી નાખી, તો એનું પ્રજાને ખબર તો પડવી જોઈએ ને, માથે પ્રિન્ટ લખાવવી જોઈએ ને, કે આ દૂધ ધારો કે, અથવા તો ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ કે કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુ માની લ્યો, જે ભાવની ભૂતકાળમાં મળતી હતી એનાથી રાહત દરે મળે તો લખવું જોઈએ ને કે ભાઈ જીએસટી આમ થયું એટલે હવેથી આટલા પૈસા. અથવા તો ખાલી એટલું લખે કે ભૂતકાળમાં આટલા હતા હવે આટલા પૈસા. તો આપણને, જેમ આપણે બીજા બધા શોપિંગ મોલમાં જાય છે, ગેટ 1 બાય 1 ફ્રી એવું આવે છે કે નહીં, તો આપણને ખબર પડે છે કે ભાઈ આ એક વસ્તુ લ્યો તો એક મફત આપવાની વાત છે, પછી એને જે ફાયદો થતો હોય તે પણ છે તો ખરું. એવી રીતે જ્યારે જનતાને અહેસાસ થાય તો માનવું કે સરકારનો આ નિર્ણય જે છે ઉચિત છે. કારણ કે એના ખરા લાભાર્થી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે. એને ત્યાં પહોંચે આ વાત તો બહુ રૂડું. ને તો કોઈ સરકાર એવી છે કે જેને ઉત્તમ કક્ષાની યોજના ઘડી ન હોય, પણ બધા વચેટિયા જ ખાઈ જાય છે. એટલે આનો લાભ મોટી કંપની કે જથ્થાબંધ વેપારીઓ પૂરતો સીમિત રહેશે તો આનો ફાયદાનો કોઈ મતલબ રહેતો નથી. ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને ખરા અર્થમાં રાહત દર કંઈક થાય તો માનવામાં આવે કે અતિ ઉત્તમ નિર્ણય છે. જી કરણભાઈ. પણ તો આ પ્રશ્ન થાય છે કે સરકારને આવું ભાજપ સરકારને આવું કરવાની શું કામ જરૂર પડી? આઈધર એક કારણ એ હોઈ શકે કે અત્યારે ટ્રેફનો મુદ્દો ચાલી રહ્યો છે એટલે કંઈક નવું કરવા માટે. બીજું, અત્યારે વિરોધ બહુ થઈ રહ્યો છે એના માટે. શું કારણ હોઈ શકે? ના, એ કારણોમાં આપણે જોને તો ગણી શકાય. દાખલા તરીકે પી ચિદમ્બરમ થી માંડીને કોંગ્રેસના નેતાઓએ શું કીધું કે આનું ટાઈમિંગ જે છે એ કંઈક શંકાસ્પદ છે, એટલે કે બિહારની ચૂંટણી એમ. પણ હવે રાઈટ. ઈ ઘીસી પીટી કેસેટ છે. આપણા દેશમાં ચૂંટણી જે છે ને એ 12 માસ ચાલે છે. શિયાળો, ઉનાળો ને ચોમાસું, આ 3 ઋતુ છે એ એના કાળે આવે છે. ચૂંટણી 12 માસે આવે છે. એટલે આ રાઈટ. ચોથી ઋતુ જેવું છે, અને 12માસી ઋતુ છે. એટલે હવે હમ. ઈ એક દલીલ તો ટકે નહીં. તો સરકારે કોઈ દી સારું કામ કરવું જ નહીં. ક્યાંક પણ ચૂંટણી તો હોવાની. એટલે ઈ હમ. નહીં. પણ આપની જાણ ખાતર જે મોદી સરકારે કીધું, 15મી ઓગસ્ટે નરેન્દ્ર મોદીએ કીધું ને, તો આ નિર્ણય જીએસટી કાઉન્સિલનો છે. તો જીએસટી કાઉન્સિલ તો સ્વતંત્ર ગણાય, એનું આપણે એક આખું અલગ માળખું છે. નિર્મલા સીતારામન એના વડા છે. એના થ્રુ જાહેરાત થવી જોઈએ. એને બદલે પેપર તો પેલા ફોડી નાખેલું. નરેન્દ્ર મોદીએ જ કહી દીધું 15મી ઓગસ્ટે કે ભાઈ દિવાળી પહેલા અમે તમને જીએસટીમાં બહુ સારી એક છૂટછાટ આપશું વગેરે વગેરે. ખેર, દેશના વડાપ્રધાન છે એટલે ભલે કીધું હોય, પણ વાત એમ છે કે શું કામ આ જરૂર પડી. જરૂર તો કોઈ પણ હિસાબે સારી કરે તો એના કારણો જવા દો. બિહારની ચૂંટણી જવા દો, કે અત્યારે વોટ ચોરીનો ડખો હાલે છે એ જવા દો, કે ભવિષ્યમાં કઈ, જો આ કોઈ કારણ નથી. સરકારને કઈક સૂજે, કોક એમાં રસ્તો બતાવે કે તમે આવું કઈક કરો તો જનતાને રાહત આપી શકાય એમ છે, તો એ માણસ ગમે ત્યારે સરકાર આવો નિર્ણય કરે એ આવકાર્ય ગણાય. પણ આપણો પ્રશ્ન એ છે કે તમે જે જાહેરાત કરો છો એ છેવાડાના લોકો સુધી પહોંચે છે ખરી? એ વાત છે. કરિયાણાની દુકાને કોઈ પણ માણસ 21મી તારીખે ઉભો રહીએ, આનું ગુજરાતી કહું, 21મી તારીખે કરિયાણાની દુકાનેથી જે વસ્તુ સસ્તી થાય, તો હું તો કહું સરકારે કેવું જોઈએ, નોટિફિકેશન બહાર પાડીને તમામ જગ્યાએ જ્યાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ વેચાતી હોય ત્યાં એક બોર્ડ ફરજિયાત મારવાનું કેવું જોઈએ કે જીએસટી પહેલાનો ભાવ, હવે જીએસટી પછીનો ભાવ. તો જનતાને ખબર પડે બોર્ડ વાંચીને કે ભાઈ હવે આપણે જે સાબુ અત્યાર સુધી 20 રૂપિયાની એક ગોટી લેતા હતા,
હવે 19 રૂપિયા ને 50 પૈસામાં મળે છે, એટલે કે 8 આના 50 પૈસા આપણને ફાયદો છે. આને કહેવાય વ્યવસ્થા. નહીં તો શું કરશે, ગામડા ગામ સુધી કે શહેરમાં પણ વેપારી બાના કાઢી શકે. આ જૂનો સ્ટોક છે, નવો સ્ટોક છે, અને તમે શું કરી લ્યો. મેં તમને એક જ ઉદાહરણ આપ્યું કે ડીઝલ પેટ્રોલના ભાવ 12 વાગ્યા પછી બદલી જશે એવું ખાલી છાપામાં હવારે લોકો વાંચે, તો તમે 1 વાગે રાતના જાઓ 12 ને બદલે 1 વાગે, એટલે તમને નવા ભાવ મળે. તો તમે 21 તારીખે એવા બોર્ડ શું કામ ન મારો કે અમારી દુકાનમાં આટલી વસ્તુ 175 વસ્તુ છે, એમાંની આટલી છે, એનો પેલા આ ભાવ હતો જીએસટી ના વધારાના ચાર્જ હતા ત્યારે, હવે આ ભાવ છે, એવું બોર્ડ કેમ નહીં મારવામાં આવે. આ થઈ એક વાત. હમ વાત નંબર 2. હમ વાત નંબર 2, જુઓ આમાંય સરકારી થોડુંક ઘપલો છે, યા તો બુદ્ધિપૂર્વક નું લોબિંગ ચાલતું હોય એ માનવાને કારણ છે. શું છે તમને કહું. હમ સરકારે સોફ્ટ ડ્રિંક એટલે થમ્સઅપ, લિમ્કા ઇત્યાદિ જે હમ આપણે પીએ છીએ રાધર, એ 28% એની ઉપર જીએસટી હતું, એના 40% કર્યા. શું કામ કે ભાઈ સોફ્ટ ડ્રિંક જે છે એ આમ નામ જ સોફ્ટ છે, પણ એ હમ ખરેખર હાર્ડ પડે છે લોકોને, એવું એનું માનવું છે. એમાં આમ જુઓ તો કઈ ભલે ખોટું નથી. ઉપરાંત ફ્લેવર વાળા પણ ડ્રિંક્સ જે છે, આપણે વળિયારીના અને એવા અલગ અલગ પ્રકારના ફ્લેવર વાળા પીએ છીએ ને શરબત, હમ તો એમાં પણ સરકારે એવું કર્યું, 28 ને બદલે 40% નાખ્યું કે ભાઈ બને ત્યાં સુધી બહારનું આવા પીણા કોઈ ઓછા પીવા, અથવા તો પછી જેને પીવા હોય પીવે, કમસે કમ ગરીબ માણસ ન પી શકે તો એ સારી વાત છે, વ્યસન વાળી વાત છે. બે ઘડી માની લઈએ, સરકારની આ વાત આપણે માની લઈએ. હમ પણ તમે વિચાર કરો કરણભાઈ, તમને કે આપણા સાંભળનારાને શોકિંગ હમ થશે, આમ હાદસો લાગશે. એ જ સરકારે જે સરકાર ઠંડા પીણાને એમ કે ઘાતક માને છે, એટલે 28 થી 40% કર્યું, એ સરકારે તમાકુ, સિગરેટ, જરદા અને બીડી એને હજી 28%માં જ રાખ્યા. બોલો, એને બરાબર. 40% નહીં. તો થમ્સઅપ કે લીમકા કે સોડા કે ઈ પીવાથી આપણને વધારે અસર થાય કે બીડી કે તમાકુ, સિગરેટ કે જરદાથી થાય? તો વિચાર કરો. એટલે આમાં તમાકુની એક જે તાકતવરમાં તાકતવર લોબી જે છે, એનું પ્રેશર છે, એટલે બરાબર. એના ઉપર હજી કઈ થયું નહીં હોય. તમે જે હીરો હિરોઈન ને પેલે પાને અખબારમાં આખા આખા પાના ભરીને પોતે આમ ખાતા હોય એવું બતાવવામાં આવે છે, અલગ પ્રકારના દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ, એની જેમ દાને દાને પે કેસર કા સ્વાદ વગેરે વગેરે જે કઈ છે તે, હમ એ બધા હીરો હિરોઈન કરોડો રૂપિયા ખર્ચીને અવડું કેવું એક પાઉચની જાહેરાત કરે છે. એમાં કેટલું માર્જિન અને કેટલી બધી બીજા બધાને આવી છૂટછાટ હશે પૈસા આપવાની, કે એના ઉપર સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી. એ 28% જ રાખ્યો. તો તમે વિચાર કરો કરણભાઈ, કે હમ કોણ વધુ ઘાતક કોણ? આ જે તમાકુ, બીડી, સિગરેટ અને જરદાન, ઈ ઘાતક કે સોફ્ટ ડ્રિંક ઘાતક? તો પણ સોફ્ટ બરાબર. ડ્રિંક ને એમાં આવરી લીધા, આને નથી આવરી લીધા. એટલે આમાં ઘણી બધી બાબતો જે છે એ હજી થોડીક ઉલझी હોવી છે, ને 22 તારીખ સુધીમાં ક્લિયર થાય તો સારી વાત છે. સરકારે શું વધારે થોડીક કરવી જોઈએ. જે હમ કર ચોરી થાય છે, વેપારીઓ દ્વારા થાય છે કર ચોરી, અને હમ બીજા મોટા મોટા ઘપલા જે થાય છે માર્કેટિંગ યાર્ડોથી માંડીને જથ્થાબંધ વેપારીના ગોડાઉનથી માંડીને છૂટછાટી બજારો સુધીમાં, એ જે કર ચોરી થાય છે, એ કર ચોરી ઘટાડે એવા પગલા લેવા જોઈએ. પછી અલગ અલગ વર્ગીકરણમાં પણ જો વાકાત રહા છે, મેં તમને આગળ કીધું તેમ કે હમ સોડા અને તમારી સોફ્ટ ડ્રિંક ને ઈ ઘાતક કે આ બીડી સિગરેટ ઈ ઘાતક, ઈ વર્ગીકરણ કહેવાય. ઈ વર્ગીકરણમાં પણ થોડોક ડખો છે. ઈ પણ થોડોક જે વ્યવસ્થા કરે સરકાર તો કઈક મેળ પડે. અને પ્રજાની ભાષામાં કહું તો કરિયાણાની દુકાને રીતસર બોર્ડ મારવું જોઈએ કે જીએસટી પેલાનો ભાવ આ વસ્તુનો આ, હવે આ. બરાબર. તો સરકાર તો જે છે જનતાને એમ થાય કે ભાઈ હવે સસ્તાઈ નામની થોડીક ચીજ આપણને અહેસાસ થઈ છે. તો સરકારની એ વાતને આપણે બિલકુલ સત્કારીશું અને એના વિશે ચર્ચા કરીશું. પણ જો એ ન થાય તો પછી જેને લાભ આવડે લેતા એ લઈ લે, નથી આવડતું જેનું શોષણ થાય છે એ બિચારા પીડિત ને શોષિત રહેશે. જી. બરાબર છે જગદીશભાઈ. સાચા અર્થમાં તો જ્યાં સુધી મિડલ ક્લાસ ને ગરીબને કઈ ફાયદો નથી થતો ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.